કામનાથ મહાદેવને જલાભિષેક, મહાદેવની વંદના કરી. એક સાધુની તપસ્થલી, નિર્દોષાનંદ સ્વામીની તપસ્થલી. એક વિદ્વાન વક્તા પાસેથી મેં સુંદર એક કથાનું શ્રવણ કરેલું. મને બહુ જ ગમી એ કથા. એ કથા તમારા સુધી પહોંચાડવાનો મારા શબ્દોમાં પ્રયાસ કરું છું. એકવાર ભગવાન શિવ અને પાર્વતી વિહાર માટે નીકળ્યા છે. બંને નંદી ઉપર સવાર છે. સુંદર મજાનો સંવાદ થતો રહે છે. પાર્વતી અનેક પ્રકારના પ્રશ્નો કરે છે. શંકર ભગવાન એ પ્રશ્નોનું નિવારણ કરે છે. લગભગ એક પણ કથા મને એવી નથી મળે કે શંકર ભગવાને કોઈ પાર્વતીને પ્રશ્ન કર્યો હોય. બધા જ પ્રશ્નો પાર્વતીએ શંકરને કર્યા છે. અને પુરુષ માટે મોટો પ્રશ્ન હોય ને તો એ પત્ની જ હોય છે. એનાથી મોટો કોઈ પ્રશ્ન પુરુષના જીવનમાં ના હોય. નથી સાંભળ્યું પરણેલો પુરુષ સુખી હતો, એ કોણ હતો એ હજી સુધી ખબર નથી. એ કોણ હતો એ હજી સુધી ખબર નથી. તો અનેક પ્રશ્નો ભગવાન શંકર પાર્વતીના પ્રશ્નોનો વિવેકપૂર્ણ જવાબ આપે છે. વિવેકપૂર્ણ જવાબ આપે. એમાં બન્યું એવું, નંદી પર સવારથી સુંદર સંવાદ કરતા કરતા જઈ રહ્યા હતા. એમાં ભગવાન મહાદેવજી જલ્દી નંદી પરથી નીચે ઉતરી ગયા. ત્યારે પાર્વતીએ વળી પ્રશ્ન કર્યો કે અરે મહાદેવજી, શું થયું? આપ નંદી ઉપરથી નીચે ઉતરી ગયા, કારણ કયું? થયું શું? ત્યારે ભગવાન મહાદેવજી પ્રસન્ન મુખ મુદ્રા સાથે કહે છે કે પાર્વતી, આમ સામે જો થોડુંક ઝૂંપડા જેવું, કુટીર જેવું દેખાય. આ દેખાય છે, ત્યાં કોઈ સાધુએ તપ કર્યું છે. એ સાધુની તપસ્થલી છે. જ્યાં કોઈ સાધુએ તપ કર્યું હોય ને ત્યાં નંદી પર સ્વાર્થે ન લાય, ત્યાં તો ખુલ્લા પગે યાત્રા કરાય, જેથી કરીને સાધુના ચરણની રજ આપણા ચરણને સ્પર્શ થાય તો આપણો બેડો પાર થાય. આ શંકર, આ મહાદેવજી. તો તમારું રાણસીકી ગામ કેટલું પાવન, કેટલું પવિત્ર. મને ગઈકાલે કોઈ કહેતા પૂજ્ય બાપુ 1 વર્ષથી વધારે આ ભૂમિ ઉપર બેસી અને શિવ ભજન કર્યું છે, તપ કર્યું છે. એવું પણ હોઈ શકે છે કે નિર્દોષાનંદ સ્વામીના તપના ફલ સ્વરૂપે પણ આપણને આ કથાનો લાભ મળી ગયો હોય છે. કદાચ એમનું પણ તપ હોય. આમનું તો પૂર્વજન્મનું પુણ્ય ઘણું જ. મનસુખભાઈ, નાગજીભાઈ, આખો પરિવાર, તેના પૂર્વજો. અને મને કહેવા દો, શિવ મહાપુરાણમાં તો મહર્ષિ વ્યાસે એમ કહ્યું છે કે જેના આંગણે ભગવાનની કથાઓ થાય તેની 3 પેઢીઓને પગે લાગવું. તેની 3 પેઢીઓને પગે લાગવું. આ મહર્ષિ વ્યાસના શબ્દો છે. જેના આંગણે ભગવાનની કથાઓ થાય એ પેઢી જેટલી ઉપસ્થિત હોય એમને તો પ્રણામ કરીએ, પણ જેટલા આ ધરતી છોડીને ગયા છે તેમને પણ પ્રણામ કરીએ. અને હવે જે જીવો આ પરિવારમાં આવશે, દેવાણી પરિવારમાં, મનસુખભાઈના પરિવારમાં, કોઈ દીકરો બનીને આવશે, કોઈ દીકરી બનીને આવે, કોઈ પુત્ર વધુ બનીને આવે છે, જેટલા પરિવારમાં પ્રવેશ કરે છે તેને પણ પ્રણામ કરવા પડે છે. જે ઉપસ્થિત પરિવારને પ્રણામ, જે આ લોક છોડીને ગયા છે પવિત્ર આત્માઓને પ્રણામ, અને જે હવે પ્રવેશ કરશે, કોઈ દીકરાના રૂપમાં આવે, કોઈ દીકરીના રૂપમાં આવે, કોઈ પુત્ર વધુના રૂપમાં આવે, એવા પવિત્ર આત્માઓ પણ પ્રણામ કરે. કારણ કે 3 પેઢીઓની વંદના હોય છે. જેના આંગણે આવી ભગવાનની કથાઓ થાય છે, જેના આંગણે પ્રભુની કથાના આયોજનો થાય છે, એના પરિવાર અને પૂર્વજો એ વંદનીય બનતા હોય છે. તો આપણા સૌ પર સદગુરુદેવ નિર્દોષાનંદ સ્વામીના આશીર્વાદ છે. તો આપણે પણ આ સ્તોત્રથી પરિચિત હોય ને. પુષ્પદંત રચિત સ્તોત્ર, જેનું નામ છે મહિમન સ્તોત્ર. આશા રાખું છું જેને આવડે તે સાથે સાથે થોડું ગાય. એક અનેરો આનંદ હોય છે. કોઈ પણ માણસ ગાવાથી તેની ઉર્જા શક્તિને પ્રગટ કરી શકે છે. આ પુષ્પદંતનો પ્રસાદ છે. પુષ્પદંત કહે છે મહાદેવ આપનો મહિમા દિશાથી પર છે, દેશથી પર છે, કાળથી પર છે, બુદ્ધિથી પર છે, શબ્દોથી પર છે. જે વસ્તુ દિશા સાથે, દેશ સાથે, કાળ સાથે, બુદ્ધિ સાથે, મતિ સાથે, શબ્દો સાથે, પુરાણ સાથે જોડાયેલી હોય તે વસ્તુને સમજાવી શકાય, સમજી શકાય. પણ જે વસ્તુ સર્વથી પાર હોય કેવી રીતે તેને સમજાવીએ આપણે?
આ પુષ્પદંત મહારાજની ગર્જના છે. નમઃ પારં તે પરમ વિદુષો સ્તુતિર બ્રહ્માદિ યથાસ્ય સર્વ સ્વમતિ પરિણામા વદિગો મમાપ્યેષ સ્તોત્રે હરનિરપવાદ પુષ્પદંત બોલે છે, હે મહાદેવજી, હું જે તમારો મહિમા ગાઉં છું નિરપવાદ છે, કોઈ વિવાદને પાત્ર નથી, નિંદનીય નથી, એ તો વંદનીય છે. મારી કમર કસીને આપનો મહિમા ગાઉં છું. હું જાણું છું બ્રહ્માદિક દેવતાઓ પણ આપની પૂર્ણ સ્તુતિ ન કરી શકે, તમારા ગુણનો વિસ્તાર ન કરી શકે, તો હું કેવી રીતે કરી શકું? પરંતુ હે મહાદેવ, આપના ગુણ તેટલા માટે હું ગાઉં છું કે આપકા તમારા ભક્ત હોવાના નાતે. મહાદેવ, પક્ષી જો આકાશમાં ઉડવાનું છોડી દે તો તેને પંખી કોણ કહે, તેને પક્ષી કોણ કહે? કારણ કે પંખીને પક્ષીની ઓળખાણ જ તેની ઉડાન છે. એ રીતે હે મહાદેવ, તારો મહિમા ગાવું એ જ ભક્તોની ઓળખાણ છે, નિરપવાદ છે. અને દુનિયાનો કોઈ પણ માણસ કોઈ પણ શબ્દો દ્વારા મહાદેવનો જે મહિમા ગાય છે એ વંદનીય છે, એ પ્રણમ્ય છે, એ પગે લાગવાને યોગ્ય છે. જેની પાસે જે ભાષા, જે શબ્દ ભંડોળ, જેની જેવી મતિ, એ પ્રમાણે ભગવાન આપનો મહિમા ગાઈ શકે. નિરપવાદ છે. મહાદેવ આપનું નામ એક ભોળાનાથ છે. અને દુનિયા એવું સમજે છે કે શંકર ભગવાન ભોળા છે. ખુદ મહાદેવ ભોળો નથી. આ દુનિયામાં ભોળા અને ભલા માણસો છે, એમનો ભગવાન કોઈ હોય તો ભગવાન શંકર છે, ભગવાન મહાદેવ છે. ભોળા પણ હોય અને ભલા પણ હોય, એમનો કોઈ ભગવાન, એમનો કોઈ ઈશ્વર હોય તો શંકર ભગવાન છે. આપણે સૌ એવું સમજી બેઠા છીએ કે શંકર ભોળા છે. અને સજ્જન માણસોનું આભૂષણ તેનું ભોળ પણ હોય છે. કોઈ પણ ડાયો માણસ હોય ને, એનું આભૂષણ તેનું ભોળ પણ હોય છે. એ કોઈની સાથે બનાવટ ન કરે. એમની સાથે ભલે કોઈ લાખ બનાવટ કરી જાય, એમની સાથે ભલે કોઈ કપટ કરી જાય, પણ એ ખુદ કોઈની સાથે કપટ ન કરે. અને ભલો કહેવાય અને ભોળો કહેવાય છે. તમે જુઓ મહાદેવનું જીવન ચરિત્ર, શંકર ભગવાને કોઈ સાથે કપટ ન કર્યું, મહાદેવે કોઈ સાથે બનાવટ ન કરી. આ ભલા અને ભોળા માણસોના શ્રેષ્ઠ લક્ષણો હોય છે. કપટ રહિત જીવન હોય છે, આર પાર જીવન હોય છે. ભગવાન શંકર ખુદ ભોળો નથી, ભોળા માણસોનો ભગવાન છે. ન જાનામિ યોગમ જપમ નૈવ પૂજા ન તો હમ સદા સર્વદા શંભો તુભ્યમ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર. એમનો ઈશ્વર ઇતિ શંકર, એ ભગવાન મહાદેવ છે. તેથી ભૂલથી એવું ન માનવું કે શંકર ભોળો છે. ઘણા લોકોને એવું મનમાં છે કે શંકર ભોળો, એને કઈ ખબર ન પડે. અરે ભલા માણસ, પોતાની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન કરે છે, પોતાની ભ્રુકુટી માત્રથી જગતનું પોષણ કરે છે, આંખના ઈશારા માત્રથી જગતની રક્ષા કરે છે. પોષક, રક્ષક, સર્જક એ ભગવાન શંકર. એ ભોળો નથી. પણ આ દુનિયામાં જે ભલાન ભોળા માણસો છે, એમનો કોઈ ભગવાન હોય તો ભગવાન શંકર, જેનું નામ ભોળાનાથ છે, નિરપવાદ છે. હે મહાદેવ, આ દુનિયામાં જે તમારો મહિમા ગાય નિરપવાદ છે, એ વંદનીય છે, તે નિંદનીય નથી. આ પુષ્પદંત મહારાજના શબ્દો છે. આપનો મહિમા અતીત છે, સર્વ પંથોથી પર છે. એક વસ્તુ બહુ યાદ રાખવા જેવી, જો આમ દેવ અને મહાદેવના સ્તોત્રમાં કેટલો ફરક. આ વિદ્વાનોનો મત છે, કોઈ પણ દેવનો સ્તોત્ર આપ બોલો કે દેવીનો સ્તોત્ર બોલો, એમનો અર્થ સમજાય તો એ ફળ મળે છે.
એ સ્તોત્રનો જો અર્થ ન સમજાય તો તેનું ફલ ન મળે. મહાદેવનો કોઈ પણ સ્તોત્ર બોલીએ એનો કોઈ અર્થ ન સંભળાય, સમજાય નહીં, તો પણ બોલવા માત્રથી ફળ મળે. એટલું જ નહીં, સાંભળવા માત્રથી ફળ પ્રાપ્ત થાય છે. આ દેવ અને મહાદેવમાં એટલો ફરક છે. કોઈ પણ દેવના સ્તોત્ર બોલો, કોઈ પણ દેવીના સ્તોત્ર બોલો, તેનો ભાવાર્થ સમજાય તો ફલશ્રુતિ. મહાદેવના સ્તોત્ર માટે નહીં, કોઈ પણ શંકરનો સ્તોત્ર બોલો તેનો અર્થ સમજાય ન સમજાય પણ ફલ આપનારું છે. અરે બોલવાથી ફળ મળે તેટલું નહીં, શ્રવણ માત્ર, સાંભળવા માત્રથી તે ફલ મળે છે. એ દેવ અને મહાદેવના સ્તોત્રમાં આટલો ફરક બતાવ્યો છે. પુષ્પદંત મહારાજ કે અતીત છે, બહુ પહેલેથી, જે કાળની કોઈ ગણતરી ન કરી શકે એટલા કાળોથી નિરંતર ગવાતો આપનો મહિમા છે. આ પુષ્પદંત રચિત એમનો પ્રસાદ છે. અતીત પંથા તવ ચ મહિમા વાંગ મન સયો. વાણી અને મનથી પર છે. તમે જો તો ખરા, જે વસ્તુ વાણી સાથે જોડાયેલી હોય તેને સમજી શકાય, સમજાવી શકાય. જે વસ્તુ મન સાથે જોડાયેલી હોય તેને સમજી શકાય, સમજાવી શકાય. પણ વાણી અને મનથી જે પર છે એમને કેવી રીતે સમજીએ, કેવી રીતે સમજાવી શકીએ છીએ? પુષ્પદંત મહારાજ આ રીતે હું અસમર્થ છું તેવો ભાવ પ્રગટ કરે. મહર્ષિ ભગવાન વેદવ્યાસજી નત વેતદ વર્ણિયામહે, હું તમારા ગુણનો વિસ્તાર કેવી રીતે કરું એવો ભાવ પ્રગટ કરી અને શંકર ભગવાનની વંદના કરે. વંદે કાલ હરમ હરમ વિષધરમ. આ ભગવાન શંકરની એક શ્રેષ્ઠ વંદના છે. કાલનું હરણ કરનારો શંકર કોણ છે? કાળના મુખમાંથી રક્ષા કરનારો. મહાદેવ કોણ છે? મૃત્યુના મુખમાંથી રક્ષા કરનારો ભગવાન શંકર છે, જેનું ચરિત્ર ચિત્ર વિચિત્ર છે. તમે જો બધા દેવ જેવો શંકર નથી, શંકર કંઈક જુદો દેખાય છે. દુનિયાના દેવો ઉભા હોય મંચ પર, એમાં શંકર તરી વરે છે. એમનો વેશ, એમનો ગણવેશ, એમનું ચરિત્ર, એમનું જીવન ચરિત્ર લૌકિક નથી, અલૌકિક છે. અને બહુ યાદ રાખજો, આ શિવ કથા પણ લૌકિક નથી, આ કથા અલૌકિક છે. સાંભળવી ને કહેવી બે અઘરું પડે, બંને કઠિન પડે છે. કારણ કે લૌકિક કથામાં બહુ રસ પડે, આપણને બહુ જ પ્રીતિ પડે. આ શંકરની કથા લૌકિક નથી, શંકરની કથા તો અલૌકિક છે. આની અંદર સાંસારિક વાતો બહુ ઓછી આવે. અને બહુ યાદ રાખવું જીવનમાં, કથા એ મનોરંજન નથી ભાઈ. કોઈ માણસ એવું સમજતું હોય કે કથામાં બસ આપણે હાહાહી કરીએ, નાચીએ, કૂદીએ, નૃત્ય, ઠીક છે, થોડું ઘણું કરવું જોઈએ મનની પ્રસન્નતા માટે, બાકી કથા મનોરંજન નથી. કથા આંખનું અંજન છે. માણસના જીવનની દ્રષ્ટિ બદલે છે, માણસનું જીવન બદલે છે. તેથી શંકરની કથા એવી કોઈ સંસારિક કથાઓ નથી. આની અંદર બહુ જ કપરી અને અઘરી અલૌકિક કથા વિદ્વાનો માટે, સાધુ સંતો, મહાપુરુષો માટે પણ ઘણીવાર કોઈ વાતને શંકરની સમજવી એ ઘણી કઠિન પડી જાય છે. તેથી શંકર કેવો હતો કે કાલનું હરણ કરનારો છે. શંકર કોણ? તો કે ગળામાં વિષને ધારણ કરનારો છે. ગુરજટી છે, ગુથાયેલી, વિખાયેલી, ઘૂંચાયેલી જટા, એવી શંકરની જટા. સર્વ જગ્યાએ વિહાર કરતો શંકર, દયારૂપી અમૃતનો વરસાદ વરસાવતો શંકર, નૃસિંહ ભગવાનનું ચામડું પહેરનારો શંકર. ક્યારે વિચાર્યું કે શંકર ભગવાને સિંહનું, વાઘનું ચામડું શા માટે પહેરે છે? શંકર ભગવાન કે જંગલમાં શિકાર કરીને વાઘને માર્યો અને સિંહને માર્યો, તેની ખાલ ઉતારીને શંકરે પહેરી? નહીં. જ્યારે પ્રહલાદની રક્ષા માટે ભગવાન શ્રી હરિ, ભગવાન નારાયણ નૃસિંહ રૂપ ધારણ કરે છે, ત્યારે એનો ગર્વ દૂર કરવા માટે, અહંકારને ચૂર ચૂર કરવા માટે ભગવાન શંકર એક શરભ અવતાર લે છે. કોઈ કહે ને કે મહાદેવના કોઈ અવતાર નથી. અરે શંકર ભગવાનના અસંખ્ય અવતારો છે. કેટલા અવતારો? કે વરસાદની જેટલી ધારાઓ એટલા મહાદેવના અવતારો થયા છે. ભલા માણા, એમાંનો એક અવતાર શરભ અવતાર છે. જ્યારે પ્રહલાદની રક્ષા કરી નૃસિંહ ભગવાને, અને પછી ક્રોધ સમાતો નહોતો, અહંકારી બની ગયા, સૌનો શિકાર કરવા લાગ્યા, ત્યારે ભગવાને શરભ રૂપ લીધેલું અને પોતાના નોર વડે નૃસિંહની આખી ખાલ ઉતાર લીધેલી. અને એમાંથી વિષ્ણુ પ્રગટ થાય છે. અને નૃસિંહ ભગવાનની ઉતારેલી ખાલ એ મારો શંકર પોતાના અંગ ઉપર પહેરે છે. એ જે શંકરનું વાઘનું ચામડું, એ જે શંકરનું સિંહનું ચામડું.
આ વંદનામાં તે શબ્દોને વર્ણવામાં આવ્યા છે. આવો મહાદેવને પગે લાગીએ આપણે. વંદે કાલ હરમ હરમ વિષધરમ. મને એક દેવ તો દેખાડો કે જેને ગળામાં વિષને ધારણ કર્યું હોય. દુનિયાનો કોઈ એક દેવ તો તમે પકડીને અહીંયા લાવો કે આને પીધું ઝેર. અમૃત પીનારા દેવ આપણી પાસે ઢગલા બંધ છે. અમૃત માટે પડાપડી કરનારા દેવ છે. પણ દુનિયાના 33 કરોડ દેવતાઓ તો એક દેવતાઓમાં આપણને કહો કે જેને વિષ પીધું હોય, જેને વિષને ધારણ કર્યું હોય, જેને કંઠમાં ઝેર રાખ્યું હોય. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી કહેવાય, બાકી નીલકંઠ તો શંકર જ કહેવાય ને. જેને કંઠમાં ઝેર રાખ્યું છે એવો શંકર, એવો મહાદેવ છે. અને એક વાત કહું, જે દિલથી શંકરને સમર્પિત છે ને એનું અકાળે કોઈ મૃત્યુ ન થાય. ભલા માણસ જે હૃદયથી મહાદેવને સમર્પિત થયા, પૂર્ણ ભરોસો. કેટલો ભરોસો? અંગ ઉપર જેટલા રૂવાડા છે તેના કરતા કોટી ગણો ભરોસો જેને શંકર ઉપર હોય તેનું અકાળે મૃત્યુ ન થાય, તેનું અકસ્માતે મૃત્યુ ન થાય. મૃત્યુને હરનારો દેવ છે, કાળને હરનારો દેવ છે, કાળને નાથનારો દેવ છે. તેથી શંકરનું નામ છે ને મહાકાલ. કાળનો પણ કાળ છે, કાળનું ભક્ષણ કરનારો દેવ ભગવાન શંકર, ભગવાન મહાદેવ છે. એક વાત કહું, આ ધરતી પર મહાભાગ્યવાન કોઈ માણસ હોય ને, જેના ભાગ્યની કોઈ સરાહના ન કરી શકે, એવો કોઈ મોટો ભાગ્યવાન જો આ ધરતી પર માણસ હોય ને તો એક જ માણસ હોઈ શકે છે, જેના હૃદયમાં શંકરની ભક્તિ હોય છે. એનાથી કોઈ મોટો ભાગ્યવાન આ ધરતી, આ ઋષિમુનિઓની ગર્જના છે, આ ધરતીના દરેક સાધુઓની ગર્જના છે, દરેક ઋષિમુનિઓની ગર્જના છે. ધરતી પર મહાભાગ્યવાન, અતિ ભાગ્યવાન, જેના ભાગ્યની સરાહના કરવા માટે દુનિયામાં કોઈ શબ્દોનું સર્જન નથી થયું, એવો કોઈ અતિ ભાગ્યવાન કોઈ માણસ હોય તો એ જ હોઈ શકે છે જેના હૃદયમાં મહાદેવની ભક્તિ છે, જેના હૃદયમાં શંકર પ્રતિ પ્રેમ છે, જેના હૃદયમાં મહાદેવ પ્રતિ આદર છે. અને બીજી વાત હું આદરથી કહી શકું છું, આ ધરતી પર જે મહાદેવના ભક્તો છે ને, એ શંકર ભગવાનના ભક્તો છે, એ દેવતાઓ માટે પણ વંદનીય છે. ભલા માણા, થોડુંક તો વિચારીએ આપણે કે જે મહાદેવના ભક્તો હોય, દેવતાઓ માટે જો વંદનીય હોય, દેવો માટે જો શિવ ભક્તિ વંદનીય હોય, તો માનવ માટે કેટલું ઊંચું સ્થાન હોય તેનું. પછી કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો, કોઈ પણ દેશનો જે માનવ મહાદેવનો ભક્ત છે એ દેવતાઓ માટે વંદનીય છે, દેવતાઓ માટે વંદનીય છે, ભુવનના દેવો માટે વંદનીય છે. તો આપણા માટે તો દર્શનીય હોય ને, આપણા માટે તો દર્શનીય હોય છે. જે કુળમાં ભગવાનની ભક્તિ થતી હોય, જે કુળમાં મહાદેવનું ભજન થતું હોય, જે કુળમાં શંકરની વંદના થતી હોય, જે કુળમાં મહાદેવની કથા થતી હોય, એ કુળ કેટલું ભાગ્યવાન હોય, તે પરિવાર કેટલો ભાગ્યવાન હોય છે. આ મનસુખભાઈનો પરિવાર મને મળતો તો મેં એક જ જણને કહ્યું, મેં તો કેટલા ભાગ્યવાન માણસો, કેટલા પુણ્યવાન માણસો આ કે તમારા આંગણે ભગવાનની કથા અને શંકર ભગવાનની કથા. બાકી તો હું તમને કહું, આજે વિવાહ પ્રસંગોમાં લોકો કેટલો ખર્ચ કરે છે, કેટલો ખર્ચ કરે છે. મારે 3 વર્ષ પહેલા એક છોકરાના લગ્નમાં જવાનું હતું, એનઆરઆઈ હતો, 3 કરોડનો ખર્ચ કર્યો લગ્નમાં. હમણાં પાછો મળ્યો તો મેં વળે સ્વાભાવિક પૂછ્યું કે ભાઈ લગ્ન થયા 3 વર્ષ થયા, કેમ છે બધું, ટાણા બેણા, કોઈ દીકરો દીકરી? તો કે એ તો છૂટું થઈ ગયું, આના 3 કરોડ ડૂબી ગયા કે નહીં? એ 3 કરોડનો કોઈ અર્થ રહ્યો ખરો? તેથી હું તો નિરંતર કથામાં કહ્યા કરું, મારા યુવાન દીકરાઓની પ્રાર્થના કે લગ્નમાં બહુ મોટો ખર્ચ ન કરો, કારણ કે ભરોસો નથી હવે. આવી ભગવાનની કથા કરો, તમારા પિતરો તમારા પર અમૃતનો વરસાદ વરસાવે. ભલા માણસ, અનેક પૂર્વજો આજે ગૌરવથી દેવલોકમાં કહેતા છે, જો અમારા આંગણે પ્રભુ કાર્ય થાય છે, અમારા આંગણે ભગવાનના કાર્ય થાય છે. તેથી આ રાણસીકેના આંગણે આ દેવાણી પરિવાર દ્વારા આટલું સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું છે. અને ધીમે ધીમે સૌ જાગીને આવતા જાય છે, ધીમે ધીમે જાગીને આવતા જાય. અને ખૂબ આશા રાખું છું મારા રાણાસીકેના ભાઈઓ બહેનો, આજુબાજુમાં સૌ ગામડાવાના સૌને પ્રાર્થના કે આપણી પાસે 9 દિવસ હોય, 1 દિવસ તો ગયો સમજો આજ,
એ 9 દિવસ ભગવાનનું અનુષ્ઠાન કરીએ, ભગવાનની ભાવથી કથા સાંભળીએ. અને સાધુ તરીકે હૃદયથી કહું છું, જે મારા મહાદેવની કથા ભાવથી સાંભળે ને તેની ભાગ્ય રેખા પલટાઈ જાય ભાઈ, તેનું ભાગ્ય જ પલટાઈ જાય, તેનું ભાગ્ય ખોલી જાય છે. બહુ આશા સાથે બોલું છું, બહુ શ્રદ્ધા સાથે બોલું છું. આ કોઈ લૌકિક કથા નથી, આ અલૌકિક મહાદેવની કથા છે. આવું શંકર ભગવાનને પગે લાગીએ આપણે. હે કાલહર, હે વિષધર, હે મૃડ, હે ગુરજટી, આ મહાદેવના નામો છે. ભાવ છે વંદે કાલ હરમ હરમ વિષધર વંદે મૃડમ ગુર્જિતમ વંદે સર્વગતમ દયામૃતમિદમ વંદે નૃસિંહ. ભગવાન નૃસિંહના ગર્વને દૂર કરનાર, નૃસિંહ ભગવાનનું ચામડું પહેરનારા, જટાજુટધારી શંકર, દયારૂપી અમૃતનો વરસાદ વરસાવનારા શંકર, સર્વગત ભગવાન મહાદેવ, હું તમને પગે લાગુ છું. બ્રાહ્મણો દ્વારા પૂજિત, દેવતાઓ દ્વારા પૂજિત હે ભગવાન શંકર, આપના ચરણોમાં જે કોઈ નમન કરે છે તેનું સર્વ મંગલ કરનારા, ઇન્દ્રનું સર્વ રીતે કલ્યાણ કરનારા હે ભગવાન, જે તમારા શરણે ચરણે આવે તેનું કલ્યાણ ને કલ્યાણનો વિસ્તાર કરનારા હે ભક્તોના આશ્રય સ્થાન મહાદેવ, હું તમને પગે લાગુ છું. આ શંકર ભગવાનની વંદના છે. વંદે ચરણ કમલ હે મહાદેવ. વંદે વંદે ભક્ત જનાશ્રયમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ. પ્રયાગ તીર્થને પ્રણામ કરી, મહાદેવને પ્રણામ કરી, માં ભવાનીને પ્રણામ કરી, ગણેશ ભગવાનની વંદના કરી, હવે શિવ મહાપણ કથાનો પ્રારંભ થાય છે. મહર્ષિ ભગવાન વેદવ્યાસજી પ્રયાગ તીર્થમાં સૂત પુરાણના મુખમાં, શૈનકાદી ઋષિઓના મુખમાં શબ્દો મૂકી સૂતનું સંબોધન કરી અને સૂત પુરાણને મહાભાગ્યવાન કહી અને હવે કથાનો પ્રારંભ થાય છે. આજ પહેલો દિવસ છે ને, ધીરે 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 કથાના દ્વાર ખોલે, ધીરે ધીરે કથામાં પ્રવેશ થાય છે. સૂતનું સંબોધન થયું છે. એક એક શ્લોક મહાદેવની વંદના છે, એક એક શ્લોક શંકર ભગવાનની પૂજા છે. આ એ ભાવ से सुने. સૂત સૂત મહાભાગ. આપ સૌ જાણો છો તે રીતે જે જે વસ્તુ મહાદેવ સાથે જોડાણી તેને મહાશબ્દથી સંબોધિત કરી છે. અહીંયાથી શરૂઆત કરો. આપણે શિવ પુરાણ નથી બોલતા, શિવ મહાપુરાણ. આપણે શંકર ભગવાનને દેવ નથી કહેતા, શું કહીએ? મહાદેવ. શંકરની પૂજાને પૂજા નથી કહેતા, મહાપૂજા. શંકર ભગવાનની આરતીને આરતી નથી કહેતા, મહાઆરતી. મહાદેવના પ્રસાદને પ્રસાદ નહીં, મહાપ્રસાદ કહીએ છીએ. શિવની રાત્રિને રાત્રિ નહીં, મહાશિવરાત્રિ કહીએ છીએ. શંકર ભગવાનની કથાનું શ્રવણ કરવાથી પુણ્ય ન મળે, મહાપુણ્ય મળે છે. મહાદેવની કથા અદ્ભુત નહીં, મહાઅદ્ભુતામ કથા. જે જે વસ્તુ મહાદેવ સાથે જોડાણે શિવ કથા સાંભળે છે તે ભાગ્યવાન નથી, એ મહાભાગ્યવાન છે. તેથી જેટલી વસ્તુ મહાદેવ સાથે જોડાણે છે તેને મહાશબ્દથી સંબોધન કરે છે. કાલ પણ શંકર ભગવાન સાથે જોડાય ને ત્યારે મહાકાલ બોલાય છે. કાલ એકલો હોય તો કાલ બોલાય છે, પણ શંકર ભગવાન સાથે જ્યારે જોડાય છે એ મહાકાલ બને છે. અહીં મહાશબ્દનો પ્રયોગ થયો છે. મહાત્માઓ બોલે છે, હે સૂત સૂત સૂત
महापार चिरंजीव सुखी भव यस्रा वयसी न स्तात शंकरो परमां कथा शंकरो परमां कथा मानव मात्र नो परम मंगल करनारी मानव मात्र ने शांति नो दान करनारी एवी भगवान शंकर ની કથા કહો કથા કઈ વસ્તુનું દાન કરે છે તો કે શાંતિનું દાન કરે છે કથા કઈ વસ્તુ આપે તો કે શાંતિ આપે છે મહાદેવની કથાથી માનવ માત્રને શાંતિની ભેટ મળે છે અમારા માતુશ્રીનું નામ પણ શાંતિ બાજા ને મનસુખભાઈના માતુશ્રી શાંતિ એ ભગવાન આપે છે શાંતાબા નામ છે અને કન્સ્ટ્રક્શનનું નામ પણ શાંતિ કન્સ્ટ્રક્શન છે ને કેટલું સરસ નામ છે ભગવાન મહાદેવની કથાથી શાંતિ ઉપલબ્ધ થાય છે શાંતિ સ્તયને વિના નહીં મહાદેવના ભજન વગર ને ભગવાનની કથા વગર ભલા કોને શાંતિ મળે કોને શાંતિ મળે શંકરો પરમમ કથા હવે શું મહાપણ કથાનો પ્રારંભ થાય છે કોઈ વડીલોને એમ થશે કે આ 1 કલાકથી કથાનો પ્રારંભ થાય તો અત્યાર સુધી શું થઈ રહ્યું છે તો ધીરે 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 કથાના દ્વાર ખોલે દાખલા તરીકે આપણે કોઈ જહાજ હોય કે અથવા ઓળખું હોય કે નાવ હોય આમ પહેલાં સાગર કિનારે હોય પછી સાગરમાં લઈ જવી તો ધીરે ધીરે સાગરમાં પ્રવેશ કરે ને પછી મધદરિયો થાય અને પછી સામે કિનારે પાર ઉતરે આ કથાનું પણ એવું હોય ધીમે ધીમે દ્વાર ખોલે કોઈને ઘરે જવું હોય તો પહેલાં ડેલો ખોલે પછી તેની ખડકી ખોલે પછી તેના ઘરનું દ્વાર ખોલે અને પછી તેનો શયનખંડ તેનો બેઠક ખંડ પછી તેનો ગર્ભગૃહ આવે છે કથાની અંદર પણ એવું હોય ધીરે ધીરે કથામાં પ્રવેશ થતો હોય છે आओ शिव कथा नो प्रवेश करिए पहला मेरे भोले के सहारे 2 मिनट के लिए भोले के सहारे शिव शंकर डमरू वाले मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले मेरी नैया सागर से तो पार लगा मेरी नैया सागर से तो पार लगा दे मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले मेरी नैया सागर से तो पार लगा दे मेरी नैया सागर से तो पार लगा दे हे महादेव हे कामनाथ हे भीमनाथ हे रामनाथ हे भूतनाथ हे बाड़नाथ हे भिड़भंजन महादेव
डमरू वाले मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले मेरी नैया सागर से तू पार लगा दे मेरी नैया सागर से तू पार लगा दे। महादेवाची कीर्तना बाबा को याद जीवन का सुख पावे शिव नाम महिमा गावे जीवन का सुख पावे ये सभी गा रहे हैं हम भी गा रहे हैं ये सभी गा रहे हैं हम भी गा रहे हैं मेरी नैया सागर से तू पार लगा दे मेरी नैया सागर से तू पार लगा दे मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले मेरी नैया सागर से तू पार लगा मेरी नैया सागर से तू पार लगा दे। शिव शंकर डमरू वाले मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले मेरी नैया सागर से तू पार लगा दे मेरी नैया सागर से तू पार लगा दे।
कमल पाले